ગોડાઉન દબાણ માટે ફેરિયાઓની માનીતી જર્જરિત મિલકત સીલ કરી દેવામાં આવી છે. સુરત મેયર દક્ષેશ માવાણીની ચીમકી બાદ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન, ચૌટા બજાર અને રાજમાર્ગના દબાણો પાછળ હાથ ધોઈને પડી ગયું છે. રાજમાર્ગ, ચૌટા બજારને ટ્રાફિક દબાણોની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે બનતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો ચૌટા બજાર વિસ્તારની વર્ષો જૂની સમસ્યા સામે ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી અને દબાણ કરવા માટે ફેરિયાઓની માનીતી એવી જર્જરિત મિલકત સીલ કરી અને દબાણકર્તાઓને ઊંધા કાન પકડાવાયા છે. ચૌટા બજાર મેઇન રોડ કેલાપીઠ વિસ્તારમાં આવેલી વર્ષો જૂની મિલકતની બહાર ઓટલા ઉપર ફેરિયાઓ ઓડિંગો જમાવી અને બેસી રહેતા હતા. મિલકતની પહોળાઈ ખાસી હોવાની સાથે જ ફેરિયાઓ મિલકતની આસપાસ 30 ફૂટના વિસ્તારમાં દબાણ કરતા હોય તેઓ માટે માનીતી જગ્યા બની ગઈ હતી. તે સાથે જ મિલકતનો ગોડાઉન તરીકે પણ ઉપયોગ થતો હતો. ફેરિયાઓ પોતાની સામગ્રી આ મિલકતમાં રાખતા હતા. જો કે આ મિલકત જર્જરિત હોવાથી ગમે ત્યારે અકસ્માત થવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી. 2019, 2023, 2025 એમ 3 વખત જર્જરિત મિલકતનું રિપેરિંગ કરવાની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી. હાલની દબાણની સમસ્યા અને જર્જરિત મિલકતની સ્થિતિને જોતા સેન્ટ્રલ ઝોને મિલકત સીલ કરી દેતા દબાણકર્તાઓમાં સોંપો પડી ગયો છે. બિલકુલ સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી અને કમિશનરશ્રીના રાઉન્ડ બાદ એમણે ઉચ્ચારેલી જે ચીમકી હતી એની બાબતમાં પગલાં ભરાઈ રહ્યા છે. તેમ છતાં પણ હજી અમુક લોકો દબાણો કરી રહ્યા છે. આશા રાખીએ કે તંત્ર એની પર કડક પગલાં ભરશે. અહીંયા આગળ એક મિલકત જર્જરિત હાલતમાં હતી, જ્યાં એવું કહેવાય છે કે દબાણકર્તાઓ દ્વારા પોતાનો માલ સામાન મૂકવામાં આવતો હતો. જે મિલકત ગઈકાલે મહાનગરપાલિકાએ સીલ કરી છે અને આ જર્જરિત મિલકત છે એટલે એને ઉતારી પાડવાની નોટિસ પણ આપવામાં આવી. એક જ મિલકત છે, અત્યારે તો દેખાઈ રહી છે, 2 ગાળાની મિલકત છે.